બનાસકાંઠા જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં 16 થી 17 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર સક્રિય બની છે। મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં માહિતી આપી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ બનાસકાંઠાની મુલાકાત લીધી છે અને અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી છે। સરહદી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ભોજન, તબીબી અને રહેવા જેવી સહાય પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે। राज्य सरकार आदरणीय भूपेन्द्रभाई पटेले गई काले 5 जेटला गैस केडरना अधिकारीओने त्यां मोकल्या छे ने कलेक्टर हस्तक मूक्या छे, जेथी करी विविध जुदा विभागोनी अंदर भागोनी अंदर ज्यां वधारे वरसाद छे त्यां जरूरी मानवबळ पूरुं पाडी अने लोकोने झड़पथी राहत मळे एना माटे सरकारे श्रेणीबद्ध पगलाओ पण योज्या छे अने साथे सतत बनासकांठाना वहीवटी संपर्क साथे आदरणीय भूपेन्द्रभाई पटेल साहेब सतत संपर्कमां छे અને શંકરભાઈ ચૌધરી ત્યાં ઉપસ્થિત છે, એટલે એમની પાસે પણ વિગતવાર માહિતી લઈ છે। રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ